આજે લગભગ 1 વર્ષથી થરા માર્કેટયાર્ડની ચૂંટણી વિશે વાતો ચાલી રહી છે. એના વિશે વહીવટદારની નિમણૂક થઈ છે, કોર્ટમાં કેસો થયા છે, કોર્ટમાંથી કમિટી, સરકારમાંથી કમિટીની નિમણૂક થઈ. આ બધી પરિસ્થિતિની સમગ્ર કોકરેજ તાલુકાની પ્રજા જાણી રહી છે અને સમગ્ર કોકરેજ તાલુકાની પ્રજા માર્કેટની ચૂંટણી માટે ઉત્સુક. માર્કેટયાર્ડની ચૂંટણી આવી. અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સાથે મળીને ચૂંટણી લડવા માટે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી કીર્તિસિંહને મળવા પણ ગયેલા. એમની સાથે અમે બેઠક પણ કરેલી કે આવનારા દિવસોમાં અમે અને તમે બધા સાથે મળીને ભારતીય જનતા પાર્ટી મજબૂત થાય એવું તમે કહો છો એવું કરવા અમે બધા તૈયાર છીએ. આપની સાથે જે કોઈ કરશો, બોલાવશો, મિટિંગ કરશો કે કોઈ મને સૂચનાઓ આપશે એ પ્રમાણે અમે આ બધા વિશેષ આગેવાનો તમારી સાથે આવીને ચર્ચા પણ કરશું. એમાં ભારતીય જનતા પાર્ટીના કમલમ ખાતે અમે ચર્ચા કરેલી. આપણા પૂર્વ સંસદ કોઈ કામ હતું ને ભાઈ કીર્તિસિંહભાઈ જોડે આવેલા, એમને પણ બેઠા કે બધા સારું છે કોકરેજ તાલુકામાં કીર્તિસિંહજીના સમર્થનમાં અને એમના સમયગાળામાં તમે કામ કરવા તત્પરતા દેખાય છે, ખૂબ સારી વાત છે. દરેક તાલુકામાં વિભાજન, બબે જણા લોકો જૂથોમાં છે અને તમે આજે એકતા કરી રહ્યા છો ને એમને કેશો એમ કોમ કરી રહ્યા છો તો ખૂબ સારું છે. આવી વાતો પણ કરેલી કીર્તિસિંહની હાજરીમાં. એના પછી આજ દિવસ સુધી કીર્તિસિંહ વાઘેલાએ અમને કોઈને 20માંથી એકે જણને બોલાવ્યા નથી, અમારી સાથે મિટિંગ કરી નથી. આવનારા દિવસોમાં માર્કેટની ચૂંટણી આવે તો આપણે ભેગા ચર્ચા કરી ઉમેદવારોની પસંદગી કરશું એવી પણ સૂચના આપી નથી. અમને કોઈને બોલાવ્યા જ નથી. ફોરમ ભરવાનું કીધું તોય ફોરમ ભરવાની અમને વાત કરી નથી. પણ નિરીક્ષકો આવ્યા એ દિવસે નિરીક્ષકોએ અમને બોલાવેલા કે ભાઈ તમે નિરીક્ષક તરીકે આવ્યા છો ને અમને તમે મળી જાઓ. અમે સૌ અહીંથી બધા ભેગા મળ્યા, વાતો કરી કે ભાઈ આપણે ત્યાં જશું તો આપણે 14 ઉમેદવારોની ચૂંટણી થશે, એમાંથી કદાચ આપણે બધાને મેન્ડેટ નહીં પણ હાલે, પણ તમારી તૈયારી રાખવાની, જેને મળે એને આપણે ચૂંટણી લડવાની. એટલે એ રીતે અમારે તો પહેલેથી એક વાત હતી, કરશનબાને ઘરે આવીને કહી ગયેલા હતા કે તમને મેન્ડેટ આલવાનો છે. અમને બી પૂરો વિશ્વાસ હતો કે કરશનભાઈને મેન્ડેટ મળવાનો છે. પહેલાસિંહભાઈને પણ કહી ગયા હતા કે તમને મેન્ડેટ અમે આલવાના છે. અમને તો આ બે નેતાઓની ખબર હતી કે આ બે મળશે અને આ 2 જણાને આપ્યા હોત તો અમારે પેનલે લડવાની નથી, કારણ કે અમારા 2 નેતા અમારા મોટા માથા છે મારા, એ બંને મેન્ડેટ મળી જાય એટલે હું જ છું એ રીતે હતું. અને એવી રીતે અમે રજૂઆત કરેલી. પણ અમે રજૂઆત કરેલી કે અમને 14 જણાને તમારે મેન્ડેટ આપો. કે ભાઈ 14 જણાને પુરોહિતજી કે તમે કે મેન્ડેટ માગો એ બરોબર નથી. કીધું અમે આ બધા બેઠા છે ભેગા, અમારાથી કોઈનું નામ કપાય નહીં, પણ તમારે જેને મેન્ડેટ આલવા હોય એ આલો, એ તમારા હાથમાં. અમે કહેશે કે અમને 14 આલજો, એમાંથી તમારે કેટલા આલવા કેટલા ના આલવા એ તમારે વિચારવાનું છે. અને જે આલશો એ અમે મંજૂર રાખશે. અમારાથી તમારે કોઈ ખોટું લાગ્યું હોય, અમારી ખોટી રજૂઆત હોય તો રત્નાકર સાહેબ છે મહામંત્રી, રજનીભાઈ સાહેબ છે મહામંત્રી જોનલના આપણા મહામંત્રી, એમને અથવા તો સહકાર મંત્રી જગદીશભાઈને તમે કહેજો તો અમે એ કહેશે એમ કરશે, અથવા તો સહકાર ક્ષેત્રના કન્વીનર બિપિનભાઈ કહેશે એમ અમે પડશે. આવી બધી વિનંતી ચોખવટ હાથે એમને કરેલી. અને એ કહેશે કે તમારે એક પણ તમને ઉમેદવાર નથી આપવો તોય અમે રાજી થઈને અમારે કોઈ લડશે નહીં, પણ અમારું નેતૃત્વ ગુજરાત રાજ્યનું કહેશે એમ અમે કરશે. આ રીતની વાત અમે કરેલી, રજૂઆત કરેલી હતી. છતાં પણ આપણા બંનેને મેન્ડેટ ના આપ્યા, મને પણ મેન્ડેટ ના આપ્યો અને સમગ્ર અમારા 14 ઉમેદવારોને પણ કોઈ મેન્ડેટ આપ્યો નથી. અને 14 કરતાંય અમે રજૂઆત કરવા 28 જણા ફોર્મ ભરેલા હતા, એટલે 28 જણા જેલા. 28માંથી પણ કોઈ ના આવ્યું. હું તો કોઈ અમારે 14માં તો અહીંયા હાલવા નતો તો કોઈ વધુ નહીં, પણ 28માંથી તો એક કાર્યકર્તા તો યોગ્યતા વાળો હશે ને, કે એ ભાજપનો કાર્યકર્તા સનિષ્ઠ છે.
પણ આખી અમે 24 જણા રજૂઆત કરી, 24 જણાના મેન્ડેટ એમને કાપ્યા છે. શું કારણે કાપ્યા અમને ખબર નથી. અને અમે સીધા જ રજૂઆત કરવા જ્યાં એની પહેલાં એમના મેન્ડેટ ત્યાંથી ફોન આવેલા કે બધાની રજૂઆત થઈ રહી છે, તમે આવ્યા નથી, તમે તાત્કાલિક આવી દો. એટલે અમે સીધા જ વસંતભાઈ પુરોહિત જે હોલમાં બેઠા હતા એને દરવાજે ઊભા રહ્યા અને 1 મિનિટમાં અમે અંદર ગયેલા અને અમે બધી રજૂઆત કરેલી. અમારું લેખિત રજૂઆત કરી છે એ પણ એમને આપેલી. અમે જે લેખિત રજૂઆત આપીને મૌખિક કીધું એ પણ એમનું અભળેલું. એટલે અમે કોઈ ભાજપ વિરુદ્ધનો શબ્દ એમના પાસે બોલ્યા નથી અને જે મેન્ડેટ આવશે સ્વીકારવાની પણ વાત કરી. અને એ બધી જ રજૂઆત મેં અમારા રત્નાકર સાહેબજીને મોકલી છે અને રજનીભાઈ સાહેબને પણ એ વોટ્સએપ દ્વારા પહોંચતી કરી છે. એ પહોંચી જોઈએ એમાં અમે કોઈ ખોટી વાત કરી હોય તો. અને છેલ્લે બી અમે પણ એક લેટર આપ્યો કે અમને 14 મેન્ડેટ ના આપી શકો પણ 10 થી વધારે જે યોગ્ય લાગે એ મેન્ડેટ આપજો. અને એને કદાચ 10 થી વધારે ને 2 કે 4 આપ્યા હોત તોય અમે રાજી હતા. પણ આ રીતનું શું છે એના પછી મેન્ડેટ પ્રક્રિયા પૂરા થયા પછી મેં પાર્ટીનો પણ આભાર માન્યો છે અને પાર્ટીએ જે નિર્ણય લીધો એ માથે ચડાવું છું. મેં અહીંયા આવ્યા પછી અમારા બધા જ ઉમેદવારો અને જે 24 ફોર્મ ભરનાર હતા એ તમામ ખેડૂત પેનલના ઉમેદવારો, વેપારી પેનલના ઉમેદવારો બધાને વિનંતી પણ કરી કે આપણે હવે ચૂંટણી ના લડાય, પાર્ટીએ નિર્ણય લીધો છે માથે ચડાવો. પણ આ બધા લોકો માનવા તૈયાર નહોતા કે ભાઈ અમારે 2 મેન્ડેટ આલવા હતા, 1 આલવો હતો પણ અમને આપ્યો નથી. અમારું ઘોર અપમાન કર્યું છે. પાર્ટીના કાર્યકર્તા છે, 20 વર્ષથી પાર્ટીનું કામ કરે છે. અમે ચૂંટણી લડશે એટલે મારે પણ એમની સાથે ચૂંટણી લડવી પડી. એટલા માટે અમે ચૂંટણી લડ્યા. પણ અત્યારે મને જાણવા મળ્યું કે જીનની અંદર જ્યારે મિટિંગો થઈને ભાષણો કર્યા ત્યારે તમારા વિશે કે અભદ્ર ભાષાઓમાં ભાષણો કરે. એટલે એવા લોકો હોય, વિકૃત મગજવાળા લોકો હોય તો વિકૃત ભર્યા ભાષણો કર્યા હશે. મેં હજી સુધી સાંભળ્યું કે વિડીયો જોયો નથી, કેવા કર્યા એ મેં જોડ્યા નથી. પણ એ વિકૃતિ મગજવાળા વિકૃત ભાષણ કરે. પણ મારા તાલુકાની પ્રજા, ચૌધરી સમાજ હોય કે બ્રાહ્મણ સમાજ હોય કે છેલ્લામાં છેલ્લો વાલ્મીકી સમાજ હોય, દરબાર સમાજ હોય કે મારા ઠાકોર સમાજ હોય કે અમારા રબારી સમાજ હોય, કોઈએ મારા વિશે ખરાબ વર્તન કરે નહીં એટલો મને વિશ્વાસ છે. પણ કદાચ કોઈ બોલ્યું હોય તો એ વિકૃત મગજનો હશે એટલે બોલ્યો હશે. મારા વિરુદ્ધમાં ઘણા બધા આક્ષેપો 1 વર્ષથી જ કરવામાં આવે. પણ તમે આખા તાલુકાની પ્રજાજનોને હું વિનંતી કરું છું કે મેં કોઈના હાથે ખરાબ વર્તન કરતો મને ભાળ્યો હોય, ખરાબ બોલતા મને ઓગળ્યો હોય તો પણ તમે જોઈ લીધું. તમને પ્રજાજનોને પણ વિનંતી કરું છું, સમગ્ર તાલુકાની બ્રાહ્મણથી કરીને વાલ્મીકી સુધીના હું આભાર માનું છું કે તમે મને જે સહકાર આપ્યો છે આજ દિવસ સુધી, એ આ સહકારનો હું કદી નગુણો નહીં થઉં ને તમારો વ્યવહાર ને મારા હરકતનું વર્તન છે ને એને હું માથે ઉપાડીને ચાલીશ. અને આ ચૂંટણીમાં પણ તમારા સૌને વિનંતી કરું છું કે મારામાં જો ભૂલો હોય, મેં તમારા અપમાનો કર્યો હોય, મેં તમારા માટે કોઈ કામ કરવામાં કચાશ રાખી હોય તો મારામાં ભૂલ થઈ હોય તો રાખીએ છીએ. પણ રાતનો 12 વાગે પણ મેં કોઈ દાડો મારો ફોન કરીને બંધ ઊંઘ્યો નથી. સતત હું પ્રયત્ન કરું છું, પાર્ટીનું કામ કરતો રહું છું. તમે શું જાણતા હશો કે 18 વર્ષની ઉંમરે હું ભાજપનો કાર્યકર્તા તરીકે કામ કરું છું. મારા ઉપર પ્રથમ 1980ની અંદર પ્રથમ પ્રમુખ બન્યો એ દાડે લોકોએ પથ્થરમારો કરેલો. એ વખતે જનતા દળ અને કોંગ્રેસની સરકારો હતી. અમારી મિટિંગ ઉપર પથ્થરમારો કરેલો છે. છતાંય અમે આજ સુધી કામ કરતા રહ્યા છે અને કરતો રહ્યો છું. મને ટિકિટ નથી આપી પણ જ્યારે બાબુલાલને ટિકિટ આપી તો મેં બાબુલાલ માટે કામ કર્યું છે. અને મગનસિંહભાઈ અપક્ષ ચૂંટણી લડ્યા, એમણે મને ખૂબ વિનંતી કરેલી કે આટલા વર્ષથી તમને પાર્ટીએ અપમાન કર્યું છે, તમને ટિકિટ આપી હોત તો હું તમારે ભેગો રહેવાનો હતો. હું અપક્ષ લડું છું તો હવે તમારે મદદ કરવી જોઈએ. મેં પણ એ વિનંતી છે પણ એમને વિનંતી કરી હતી કે મારા વડીલ છો પણ હું ભાજપનો કાર્યકર્તા છું, ભાજપ સાથે રહીશ, ભાજપની કેન્દ્રમાં સરકાર લાવવા માટે કામ કરું છું. ભાજપની સરકાર આવશે ત્યારે અમને આનંદ થશે કે કેન્દ્રની અંદર એક હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટેનું જે કામ ને સપનું જોઈને
18 વર્ષની ઉંમરે ભાજપમાં જોડાનો હતો, એ સપનું સાકાર કરવા માટે સતત કામ કરતો રહીશ. અને પ્રજાજનો, ચૌધરી સમાજ હોય કે બધી જ સમાજોને હું વિનંતી કરું છું કે મેં તમારું ટોપામાં કોઈ દાડો ભૂલ કરી છે, તમારું ટોપું નહીં કરી શક્યો હું, પણ આજે વિનંતી કરું છું કે આવી દુઃખની ઘડી મારા માટે દુઃખની ઘડી છે. એનું કારણ શું છે એ સમજો તમે, કે આજે મારા ભત્રીજાને 18 વર્ષની ઉંમરે 48 વર્ષની ઉંમરે જે કુદરતને ગમ્યું તે ખરું, પણ અમારા વચ્ચેથી એને સ્વર્ગમાં લઈ લીધો છે. એ દુઃખ હતું અને દુઃખમાંથી હું આની ક્રિયા બીજું પતાવીને 5મા દિવસ હતો. 5મા દિવસે 5 વાગે આ જીનમાં આવીને બેઠો, બધાને બોલાવ્યા, મારા આ ઠેકેદારોને બોલાવ્યા, બંને આગેવાનોને બોલાવ્યા કે મારે ચૂંટણી લડવી નથી, તમે બધા લડો તો હું મદદ કરીશ, પણ તમે ના લડો તો મારી વિનંતી છે. છતાં પણ આ લોકો મક્કમ રહ્યા. બધા આખો તાલુકાના લગભગ 100 કાર્યકરો ભેગા થયા હતા કે ના ભાઈ અમે લડશું અને અમારા માટે તમારે લડવું પડશે. ત્યારે હું ચૂંટણી લડું છું. મારી કોઈ ભૂલ ચૂક હોય તો માફ કરજો. મારી પેનલને પેનલ ટુ પેનલ મત આપી વિજય બનાવજો. તમારા કામમાં સતત કામ કરતા રહીશું. અમારા તમામ આગેવાનો પણ આ તાલુકાના વિકાસ માટે કામ કરતા રહેશે. જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે અમને બોલાવજો. આજે પણ અમે ભાજપના છે અને ભાજપની અંદર જ્યારે તમે બોલાવશો ત્યારે ભાજપનું કામ કરશું. ભાજપ માટે છીએ, ભાજપ સમર્થિત છીએ અને નરેન્દ્રભાઈએ અમને જે સપનું દેખાડ્યું છે એ કામ કરવા માટે છેવાડાના માનવી સુધી પહોંચવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. અને તમે સૌ અમને સહકાર આપશો એવી આપ સૌને વિનંતી કરું છું.